ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, આજે તારીખ છે 6/7/2026 અને સોમવાર. ફ્રેન્ડ્સ, આજે છે ને અમારે ત્યાં 2 દિવસથી તો વરસાદ ચાલતો હતો. તે આજે ત્રીજો દિવસ છે તો સવારના થોડોક એવો તડકો નીકળો, ત્યારબાદ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો હતો. એટલા માટે છે ને બધાને કીધું છે કે ગામડા પણ ખાલી કરી દેવામાં આવે, કારણ કે ખૂબ જ પાણી ભરાઈ ગયું છે અને બધા લોકોને છે જે નીચાણવાળા વિસ્તાર હોય એ વિસ્તાર ખાલી કરાવી દીધા. જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ લોકોને પણ ખાલી કરાવી દીધા, કારણ કે પાણી ખૂબ જ ભરાઈ ગયા છે. અહીંયા અમારે 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયા. 2 દિવસ સતત પડ્યો, પ્લસ ત્રીજા દિવસે હાઈવે બધા બંધ થઈ ગયા છે. આવરો જવરો બંધ છે. ઇમરજન્સી હોય ને તો જ જવાનું, નહીં તો નહીં જવાનું. અને સ્કૂલ પણ બંધ થઈ ગઈ છે 3 દિવસ માટે થઈને. અને અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અમારા વિસ્તારમાં. ફ્રેન્ડ્સ, એટલે ખૂબ જ વરસાદ છે અને બધાને કામ સિવાય બહાર જવાની પણ ના પાડી છે. અને પાણી તો ખૂબ વળી વળ્યા છે. અમીષા, તારે કંઈ કેવું છે? વરસાદ ખૂબ આવ્યો ફ્રેન્ડ્સ. આમ સારું થયું, પણ આમ ગરમી તો હજી એવી ને એવી જ લાગે છે. વરસાદ આવે છે પણ ગરમી લાગે છે. એસી વિના ચાલતું નથી. એસી તો અમે નથી કર્યું, પણ આમ આપણે રોટલી કરતા થોડીક ઓછી જાય, ફૂલ નથી. હજી વરસાદની તો જરૂર છે. વરસાદ આવે તો સારું. અમારે 2 દિવસ તો કન્ટિન્યુઅસલી ચાલ્યો. આ ત્રીજે દિવસે થોડોક એવો તડકો નીકળ્યો, ત્યારબાદ પાછો શરૂ થઈ ગયો. સાંજના પણ ધીરો ધીરો અમારે ચાલુ જ છે કન્ટિન્યુ. તમારે ત્યાં વરસાદ ચાલુ છે કે નહીં તે તમે કમેન્ટ કરી દેજો. અને અમારે તો બધું બંધ છે ફ્રેન્ડ્સ. કાંઈ હું બપોરે સૂતી નથી ને એટલે આજે હંમેશા સૂતી નહોતી એટલા માટે. ફ્રેન્ડ્સ બહુ બધી છે. તમારે આમ જો હોસ્પિટલનું કામ હોય તો જ બહાર જવાય, ન તો જવાય જ નહીં. બહુ જ છે બધું પાણી, બધે કાદવ. નાના બાળકો હોય તમારે બહુ ધ્યાન રાખવાનું કે એને શરદી ન થવા દે. બહુ અઘરું પડે એને. પછી શ્વાસ ન લઈ શકે, પછી બધું બીજી બધી કરવું પડે. દેશી ઉપચારથી વાર લાગે. એટલે તમારે નાના બાળકોનું ખાસ ધ્યાન. અમે તો મિતાંશનું બહુ ધ્યાન રાખીએ છીએ. એને બહુ એમ કે અત્યારે છે તો આ સિઝન પ્રમાણે તમે આખો દિવસ આ રોજ સવારે નહીં નવડાવવાનું, તડકો આવે ને ત્યારે જ અમે એને નવડાવીએ. કારણ કે આપણે બહુ નવડાવીએ પછી એને શરદી થઈ જાય એટલે. અને ફ્રેન્ડ્સ, અત્યારના વાતાવરણ તે બહુ કાદવ કીચડ થઈ ગયો. વરસાદ બહુ વધારે છે એટલે કાદવ કીચડ થાય. અમારે આ વિસ્તારમાં જ છે, બીજા બધે ઓછો છે. હા, અમે છાપા વાંચીએ છીએ ને તો માંગરોળમાં બહુ વધારે આવ્યો, જુનાગઢમાં, પછી અમે જ્યાં રહીએ છીએ ત્યાં છે, સાવરકુંડલા છે, ઘણી બધી જગ્યાએ અમારે બધા હાઈવે જ બંધ ગયા એટલે અમારે ક્યાંય સ્થળાંતર તો થાય એટલે જવું હોય કે તો ઇમરજન્સીમાં જ જવું પડે. અને ઘરમાં જ રહેવાનું કે છે, કામ સિવાય તમે જાઓ. એટલે આમ ગામમાં તો જઈએ કે એટલું બધું ઇમરજન્સી શાકભાજી લેવા કોઈક માંદ હોય તો હોસ્પિટલ આજુબાજુ હોય તો જઈ શકાય. લાઇટનું પણ છે, આવજાવ કરે છે, સતત રહેતી નથી. અને નેટનું પણ એવું છે, ઘણીવાર સ્પીડ આવે છે, ઘણીવાર સ્પીડ આવતી નથી. એવું થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ટીવીમાં નથી આવતી, મોબાઈલમાં તો આવ્યા કરે છે. હા, ચાલો ફ્રેન્ડ્સ, હવે આવજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય. જો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બપોરનું ભોજન જો જોવો હોય તો તમે આગળ વિડીયોમાં જોજો. તે હશે તે મેં એનો વિડીયો લીધો છે. એને ગેલેરીમાં બહુ ગમે છે, રહીમાં જ કરે છે. અને ઘણા બધા લોકો એમ કહીશ કે મિતાંશ છે એ વિડીયોમાં ઓછો દેખાય છે. ફ્રેન્ડ્સ, હું કહું છું ખુશ્બુને કે તું મિતાંશને લઈ લે, પણ મિતાંશ છે ને વિડીયો શરૂ થાય છે એટલે બહુ હોશિયાર છે. એટલે વિડીયો જે દોડવા જ મળે. પણ હવે બહુ આખો દી હાયલા જ કરે છે. પણ અમે વધારે બેઠતો જ નથી. એ લોકો જો સેટીમાં આવ્યો હોય ને તો સેટીન ઉપર ચડી જાય ને દોડવા મળે. એવું વધારે ટ્રાય કરશો મિતાંશને કવર કરવાની. હા, મિતાંશ પણ કવર થાય એમ નથી, કારણ કે બહુ એને ખબર પડી જાય ને કે લાઈટ શરૂ છે એટલે ભાગવા મળે. રાઈટ. જો તમને આવા જ અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. મિતાંશનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે. જો તમને મિતાંશની વધારે જાણકારી જોતી તો અમે ત્યાં રોજ નવી નવી પોસ્ટ એને મૂકતા જોઈ છે. તો એ કરજો. મિતાંશ 9425 નામનું છે આઈડી. અમે તમને મેન્શન કરી દેજો તો અમે એને ફોલો કરજો. રોજ ડેઈલી અમે એને બધી જે કરે એક્ટિવિટી અહીંયા મૂકતા જોઈશ. અને અમારું ફેસબુક પેજ જે છે ખુશો કી બાત, શું છે, ખુશ્બુ કી બાતે અને ખુશ્બુ દોશી 2 છે. તો ફ્રેન્ડ્સ એમાં બી ફોલો કરજો. એમાં બી અમે ઘણું બધું નવીન મૂકતા છે. અને ઇન્સ્ટાગ્રામમાં પણ બેની પણ સેમ જ આઈડી છે બેની, ખુશ્બુ કી બાતે અને ખુશો કી ખુશ્બુ ઈ એનું છે. અને એક મિતાંશ 9425 છે. આ બધાને તમે ફોલો કરી દેજો. અમારી રોજની અપડેટ તમને મળતી રહી. ઓકે, બાય. કાલે છે ને બટેટાના ભજીયા કર્યા હતા, તો આ બટેટાની કાતરી વધી હતી. તો આપણે આજે છે ને જમવા બેઠશો ને ત્યારે આ તળી નાખશો સરસ મજાને. પાણીમાં નાખી છે છતાં કલર બદલાઈ ગયો છે. અને આ મરચાં વધ્યા હતા, ભરેલા મરચાં, તો એ બંને આપણે તળી નાખશું આજે ફ્રેન્ડ્સ. જો આપણે થોડીક તો આપણે બટેટાની ચિપ્સ જેવું, મિતાંશને બહુ ભાવે છે ને અમને ભાવે. આ બટેટાની હતી ને વેફર જેવું લાગે.
હું તમને તળીને બતા. આપણે લાઈવ વેફર ન ખાતા હોય એવું લાગે, સરસ મજાનું. આ ભજીયાનું જ તેલ છે, એટલા માટે આમાં જ આપણે તળી નાખશું. નાની આપણે વેફર ખાતા હોય ને એવું લાગે. આમાં થોડુંક મીઠું ને મરચું નાખી દઈએ ને તો સરસ લાગે. તો બધું દળી નાખીએ. બનાવી હતી અડધી તો હું તળતા જ ખવાઈ ગયા, એટલે જ વધી છે ચિપ્સ. તમને ભાવે છે કે નહીં તમે કમેન્ટ કરી દેજો. સરસ મજા ચિપ્સની મોજ છે. અને આ મરચાં વધ્યા હતા એ તળી નાખ્યા છે, તો મરચાં ખાઈ લેશો અને ચિપ્સ પણ ખાશો થોડીક એવી મજાનું. સૌથી પહેલાં તો બીટનું પાણી છે, ત્યારબાદ રોટલી છે, પછી આ દૂધી બટેટાનું શાક છે. કાલે ભજીયા કર્યા હતા ને એટલે આપણે સિમ્પલ ને સોબર જ જમવાનું કર્યું છે. દૂધી બટેટાનું શાક, પછી આ ચૂરમું કરાવ્યું છે. ચૂરમાની રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ કરજો. પછી આ બાફેલા બીટ છે, મિતાંશની પ્લેન દાળ છે, રાઈસ છે, અથાણું છે, આ તળેલા મરચાં છે ને આ મિતાંશનું પાણી. બેયના અલગ, અમારું પાણી અલગ અને મિતાંશનું પાણી અલગ. જો તમારે બીટનું પાણી કઈ રીતના બનાવો એની રેસીપી જોતી હોય તો એ કમેન્ટ કરજો, અને ચૂરમું કેમ બનાવો એની તમે રેસીપી કમેન્ટ કરજો. જો મિતાંશ કેટલો ફ્રેશ થઈ ગયો છે. આજે મિતાંશે હેર વોશ કરી દીધા છે, એટલે એના મમ્માએ કરાવી દીધા છે. અને અત્યારે બહાર રમતો તો ગેલેરીમાં બહુ સરસ વાતાવરણ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. એટલે મિતાંશને બહુ મજા આવે છે, સૂતોય નથી. નહીં તો દર વખતે નાઈ કરીને સૂઈ જાય, પણ આજે સુવાનું મન નતું. બેટા કાંઈ બોલવું છે? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ બોલો બેટા. મિતાંશના હેર જો આવી રીતે વોશ કરી લીધા છે. રમે છે અને બોલે છે. શું બોલે છે બેટા તારી ભાષામાં? મિતાંશ હવે જશે અને ગેલેરીમાં રમશે, ને બધું જોયા કરે ને રમ્યા કરે. એને આખો દી હાલવું જોઈએ. શું એને ઓછું ગમે, હાલવું વધારે ગમે. આવી રીતે રમ્યા કરે, ગેલેરીમાં રમ્યા કરે, બધું જોયા કરે. ગાય નીકળે ને તો જોવે. ગાય તો ન નીકળે પણ કોક વાર ભાગ્ય એનો નીકળી જાય. માણસો નીકળતા એ જોયા કરે. જોયો મિતાંશ. આજના રાતના ભોજનમાં આપણે પરોઠા બનાવવાના છે, તો પરોઠાનો સરસ મજાનો લોટ બાંધી દીધો છે. હવે આપણે કૂણ આવવા દઈશું, કારણ કે કાલે તો આપણે ભજીયા ખાધા હતા, એટલે આજે આપણે હળવું ભોજન લેશું. પરોઠાનો લોટ બંધાઈ ગયો છે, હવે કૂણ માટે ઢાંકી દેશો. ત્યારબાદ આપણે ખીચડી બનાવવાની છે, પ્લેન ખીચડી. બટેટું સમાર નાખ્યું છે અને મરચું સમારી નાખ્યું છે. અને જો અત્યારના કુકર મૂકી દીધું છે, અને આપણે તેલ ગરમ થાય એટલે હિંગ, બટેટા અને કાંદા એડ કરી દેશો. હવે ગરમ થવા દેશો આપણે થોડુંક એવું તેલ. ફ્રેન્ડ્સ જો તેલ ગરમ થઈ ગયું છે, આપણે સૌથી પહેલાં હિંગ એડ કરીશું. ત્યારબાદ આ બટેટા અને મરચાં એડ કરી દેશો. બટેટા અને મરચાં સતળાઈ ગયા છે, ત્યારબાદ હવે આપણે આ પલાળેલી જે ખીચડી છે એ એડ કરીશું. આપણે સાદી જ બનાવવાની છે, કારણ કે મિતાંશ નહીં ખાવી જોઈએ, એટલા માટે આમાં જો મેં ચોખા લીધા છે, પીળી મગની દાળ અને થોડાક એવા મગ નાખ્યા છે. પ્લેન ખીચડી જ બનાવીએ છીએ આપણે. બધી એડ કરી દેશો. ત્યારબાદ મીઠું અને હળદર નાખી દેશો. હળદર અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દીધું છે. ત્યારબાદ આપણે આ બધું મિક્સ કરી દેશો અને થોડીક એવી ગરમ કરશો અને થોડીક એવું આમ સતળવા દેશો. ત્યારબાદ છે ને આપણે પાણી એડ નાખશું, એટલે બધું છે ને મીઠું અને હળદર છે ને મિક્સ થઈ જાય. મીઠું અને હળદર એકદમ સરસ મજાના ચડી ગયા છે. જો તમે જોઈ શકો છો, સરસ મજાના ચડી ગયા ને, એકદમ ડાયરેક્ટ પાણી નહીં નાખવા, ચડી ગયા આપણે. હવે ત્યારબાદ છે ને ધીમો ગેસ રાખીને આપણે પાણી એડ કરીશું. ડૂબે એટલું પાણી એડ કરવાનું. જે પલાળ્યું છે ને એ જ પાણી એડ કરવાનું, ચોખ્ખું જોઈ. જો અને પછી ટેસ્ટ કરવાનું, મીઠું ઓછું હોય તો નાખી દેવાનું. નહીંતર કુકર બંધ કરીને આપણે 3 વિસલ મારી દેશો. એડ કરી દીધું છે મેં. જો કોઈને ખબર ન પડતી હોય ને તો કેટલું લે, ધારો કે મેં આ 1 વાટકું બનાવ્યું છે, બરાબર, તો આ 1 વાટકા સામે મેં છે ને 4 વાટકા પાણી એડ કર્યું છે. તમારે કુકરમાં જો કુકર નાનું હોય તો 3 વાટકા, અમારું કુકર મોટું છે એટલે મેં 4 વાટકા ભરીને પાણી એડ કર્યું છે. હવે આપણે કુકર બંધ કરી અને 3 વિસલ મારી દેશું. જો પાણીમાં એકદમ પરપટ આવવા મળ્યા છે. અને ફ્રેન્ડ્સ ઉપર છે ને લીમડાના પાન નાખવાથી છે ને ખીચડી બહુ જ ટેસ્ટી બને. એટલે મેં લીમડાના પાન નાખ્યા છે, બટેટા નાખ્યા છે ને મરચાં નાખ્યા છે. અને જો હવે કોઈને વઘારેલ ખાવી હશે તો અલગથી આપણે વઘારી દઈશું. ટમેટા, કાંદા, લસણ અત્યારના પ્લેન બનાવીએ છીએ, કારણ કે મિતાંશ નહીં ખાવાની જ ને ખીચડી, એટલા માટે. અને મરચાં છે ને એ મોળા જ નાખ્યા છે, તીખા નથી. વાલો આપણે ફટફટ ઝટપટ ખીચડી બનાવી નાખીએ.
આની ખીચડી રેડી થઈ ગઈ છે અને હલાવી નાખી છે. જો લુકમાં આવી લાગે છે, ટેસ્ટમાં પણ બેસ્ટ લાગે છે. તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો. સરસ મજાની વેજીટેબલ ખીચડી છે. મજાના પરોઠા પણ છે. જમવામાં ખીચડી અને પરોઠાની મોજ છે. ત્યારબાદ આ તીખું અથાણું છે, પછી આ શાક છે દૂધી બટેટાનું. આ ખીચડી અડધી ખવાઈ ગઈ છે, થોડીક જ રહી છે. પછી આ ગુંદા છે સરસ મજાના. ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા. રાતનું ભોજન એક હમણું. અને આ દહીં છે. વિડીયો લેવો છે.